Ele veio pra cada rogueiro do ભાઈ. જય માતાજી મિત્રો, આશા છે કે તમે બધા મજામાં જશો. કેમ કે આપણા બ્લોગ જોતા હોય હર હંમેશ મજામાં જ હોય છે. તો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે મિત્રો. તો બના રહેજો વિડીયોના અંત સુધી. તમને એમ થતું હશે કે આ વર્કઆઉટ અમને છે બતાવતા નથી, પણ એમાં એવું છે મિત્રો, વર્કઆઉટ માટે સ્ટેન્ડ આપણે ફોનમાં મૂકતા હોય ને, આપણે સ્ટેન્ડ હમણાં ભાંગી ગયું છે, સ્ટેન્ડ લેવા જવાનું છે બીજા મિત્રો. મસ્ત મજાના નાઈટ ફ્રેશ થઈ ગયા છે. હવે જમવાનો બોલાવો આવે એટલે જમી લઈએ મિત્રો. વાગી ગયા છે જો 8 થઈ ગયા છે મિત્રો. તો મસ્ત મજાનું જમવાનું થઈ ગયું છે ગરમા ગરમ. ભાખરી, રીંગણા બટાટાનું શાક, તાંદૂળ જમી લઈએ મિત્રો. તો મિત્રો અમે આવી જતા મામાના ઘરે, જોઈ લો વેલભીપુર આવી ગયા હતા. તો હવે નીકળવાનું છે ઘર બાજુ. મિત્રો મસ્ત મજાની ઊભી રાખતી છે ઘડીક પોરો ખાઈ લેવી પછી સાવા દેવી મિત્રો. મસ્ત મજાની જોઈ લો ધોળા વેલભીપુર આવી છે રેડી જો. તો કન્ટિન્યુ રહેજો વિડીયો પર. મિત્રો મસ્ત મજાના ડ્રાઈવર ભાઈ ચેન્જ થઈ ગયા છે, જોઈ લો. એના ગાડી આવડતી નથી, હાકે છે જોઈ લો. હાઈવે ઉપર આપી દીધી છે આપણે એને ગાડી હાંકવા. મસ્ત મજાની ડ્રાઈવ કરશે, જોઈ લો. રેડી દબરકો હવે પાકો ડ્રાઈવર ઘડીક માં થઈ ગયો. Ele veio pra cada rogueiro do ભાઈ. તો મિત્રો આપણે ટીમ્બી પહોંચી ગયા છે. જો આ દવાખાનું દેખાય ને, કોઈ પણ જાતનો 1 પણ રૂપિયો લેવામાં આવતો નથી, ગમે તે રોગ હોય. જો સ્વામી નિર્દોષાનંદ દ્વારા આ દવાખાનાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. લગભગ એને જ બનાવડાવ્યું છે, આપણને ખબર નથી. પણ જો આ મંદિર ને દવાખાનું. સોરી દોસ્તો પણ એને મંદિર જ કહેવાય, કેમ કે કોઈ ગરીબ હોય અને દવાખાને જઈ ન એકતા હોય તેની પાસે 1 પણ રૂપિયો નથી લેવામાં આવતો, જોઈ લો. ડેઈલી એટલું ટ્રાફિક હોય છે ને મિત્રો, દાન પણ એવું આવે થાય ને. આ જો ફાટી રહી જાય નકર તો આવું કામ કરવું કેમ ભાઈ. એક ઝાડવા આવ્યા છે મિત્રો, સદભાવના વૃદ્ધાશ્રમ વાળા, જોઈ લો. એટલા ઝાડવા આવ્યા છે ને દડવા ગામમાં, વાત જવા જતી બહુ પુષ્કળ માત્રામાં. જો હજી આવે ઝાડવા, જો નદી મસ્ત મજાની ઝાડવા જોઈ લો. મિત્રો અમે આવી ગયા છે વગડિયા હનુમાનજીના મંદિરે, જોઈ લો. ગાડી સામે મૂકી દીધી છે આ મંદિર. તો હું તમને દર્શન કરાવું.
અહીંયા ઉજવવા વગડિયા હનુમાનજીના મંદિરે કોણ કોણ મિત્રો આવેલું છે જરા કોમેન્ટ કરી દેજો અને જય વગડિયા હનુમાનજી લખી નાખજો. રેડી મિત્રો? મસ્ત મજાના વગડિયા હનુમાનજીના દર્શન કરીને હવે મિત્રો આપણે ઘર તરફ રવાના થાય છીએ. જોઈ લ્યો. ગાડી મસ્ત મજાની પાર્કિંગમાં મૂકી દીધી છે મિત્રો, જોઈ લ્યો. મસ્ત મજાની ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે. જોવો રેડી. આ જોવો, આ નારિયેળ જોવો. મસ્ત મજાના ઘરે આવી ગયા અને આ જોવો મામાના ઘરેથી આવ્યું છે. આ હવે ઘરે પોગાડી દેવી મિત્રો. મિત્રો મસ્ત મજાના ઘરે પહોંચી ગયા છે અને આ જોવો આ કઈક છે, જોઈ લો તો જરાક શું છે મને કઈ ખબર નથી, તમે કોમેન્ટ કરી દેજો મિત્રો. રેડી? તો મિત્રો ગરમા ગરમ જમવાનું તૈયાર થઈ ગયું છે, જોઈ લો. મસ્ત મજાની ભાખરીઓ છે, ખાઈ લેવી અને મળવી પછી તમને. તો મિત્રો આપણે છે ને દળનું દળાવવા જવાનું છે, જોઈ લો. બાજરો દળાવવા જવાનું છે ગામમાં, તો જવા દઈએ. હાલો મિત્રો, મસ્ત મજાનો બાજરો દળાઈ ગયો છે, જોવો. તો મિત્રો ગરમા ગરમ જમવાનું થઈ ગયું છે, તો જોઈ લ્યો. ભાખરી અને ગુલાબ સટ્ટો. કોના કોના ઘરે ગુલાબ સટ્ટો બને છે જરાક કોમેન્ટ કરી દેજો ઝડપથી. તો તમને વિડીયો કેવો લાગ્યો એ જરાક કોમેન્ટ કરી દેજો, અને વિડીયો સરસ લાગ્યો હોય તો તમારા મિત્રોને જરૂરથી જરૂર શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કાલે એક નવા વિડીયો સાથે.